લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ। નવા કેન્દ્રીય મંત્રીમંડળમાં ગુજરાતના 6 નેતાઓ, પાટીલ કેબિનેટ મંત્રી। મોદી સરકાર 3.0માં ગુજરાતનું પ્રતિનિધિત્વ ઘટ્યું હોય તેવું ચિત્ર ઉપસ્યું છે, કેમ કે ગત વખતની સરખામણીમાં મંત્રીઓની સંખ્યામાં ઘટાડો થયો છે। મહત્વની વાત એ છે કે રાજ્યસભાના સભ્ય એસ જયશંકર અને જેપી નડ્ડાને મંત્રીમંડળમાં સ્થાન મળતા મોદી મંત્રીમંડળમાં મૂળ ગુજરાતી સાંસદોની સંખ્યા ઘટી છે। જો કે મંત્રીમંડળમાં ગુજરાતમાં 2 નવા ચહેરાઓને તક પણ અપાઈ છે, જ્યારે 2 પૂર્વ મંત્રીઓના પત્તા કપાયા છે। આમ ગઠબંધન નડતા ગુજરાતનું પ્રતિનિધિત્વ ઘટ્યું હોય તેવું તારણ બહાર આવ્યું છે। ગત વખતે મોદી મંત્રીમંડળમાં અમિત શાહ, મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા, દર્શના જરદોશ, દેવુસિંહ ચૌહાણ અને ડોક્ટર મહેન્દ્ર મુજપુરાનો સમાવેશ કરાયો હતો। આ ઉપરાંત એસ જયશંકર પણ હતા। કેન્દ્રીય મંત્રીમંડળમાં ગુજરાતના 7 સાંસદોને મંત્રીપદ મળ્યું હતું, પણ આ વખતે લોકસભામાં ચોંકાવનારા પરિણામો આવ્યા, જેના કારણે ગઠબંધનની સરકાર અસ્તિત્વમાં આવી છે, જેથી કેન્દ્રીય મંત્રીમંડળમાં ગુજરાતના સાંસદો ઘટ્યા છે। હવે જ્યારે મોદી સરકાર 3.0માં મંત્રીમંડળમાં ગુજરાતમાંથી 6 સાંસદોને મંત્રીપદ મળ્યું છે, જેમાં અમિત શાહ, મનસુખ માંડવિયા, એસ જયશંકર, જેપી નડ્ડા, CR પાટીલ અને નીમુબેન બામણિયાનો સમાવેશ થાય છે। અમિત શાહ, એસ જયશંકર અને મનસુખ માંડવિયા સતત 3જી વાર મોદી સરકારમાં મંત્રીપદ મેળવવામાં સફળ થયા છે। ગત વખતે મોદી મંત્રીમંડળમાં દર્શના જરદોશને સ્થાન મળ્યું હતું, જ્યારે આ વખતે નીમુબેન બામણિયાને તક મળી છે। ઉત્તર ગુજરાતમાંથી અમિત શાહને, સૌરાષ્ટ્રમાંથી મનસુખ માંડવિયા, નીમુબેન બામણિયા એ સૌરાષ્ટ્રમાંથી છે, દક્ષિણ ગુજરાતમાંથી CR પાટીલને તક અપાઈ છે, જ્યારે મધ્ય ગુજરાતમાંથી આ વખતે કોઈને સ્થાન અપાયું નથી। CR પાટીલને સ્થાન મળતા હવે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે નવી નિમણૂક કોની થશે તે બાબતેની ચર્ચાઓએ જોર પકડ્યું છે। દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।